ઉદયપુર, ધ સિટી ઓફ લેક્સ. આ ઉદયપુરનો ગંગોર ઘાટ છે. ઉદયપુર સિટી આખું લેકથી પથરાયેલું છે. ઉદયપુર સિટીમાં અડધા ભાગમાં સિટી છે, અડધા ભાગમાં લેક છે. આ ગંગોર ઘાટનો મેઇન એન્ટ્રન્સ છે. ખૂબ જ સરસ જગ્યા છે. અહીંયા આવવા માટે કોઈ એન્ટ્રી ફી નથી હોતી. બાગોરની હવેલીની બાજુમાં જ ગંગોર ઘાટ આવેલો છે. ગંગોર ઘાટ. અહીંયા ગંગોર ઘાટના કિનારે તમે હેરિટેજ વોક કરી શકો એના માટે આ બનાવેલું છે. ગંગોર ઘાટ પાસેનો આ ઓવરબ્રિજ છે. આ લેક ઉપર જ છે. ઘાટની બંને બાજુ તમને અલગ અલગ હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટ ફૂડની આઈટમ બધું મળી જશે અહીંયા. અહીંયા રૂફટોપ હોટલો પણ ઘણી છે. આ લેક પિચોલા છે. દાઈજી કી પુલિયા, જે આ હેરિટેજ વોક માટે બનાવ્યું છે. દાઈજી કી પુલિયા આને કહેવાય છે. લેક પિચોલાની ઉપર જ આ છે. અને અહીંયા તમે આ જે દૂર જોવો છો એ મેઇન ગંગોર ઘાટ. ગંગોર ઘાટનું મેઇન એન્ટ્રન્સ છે. અહીંયા તમે ટુ વ્હીલર લઈને આવો તો પાર્કિંગ કરી શકો છો. ગંગોર ઘાટ. આ ગંગોર ઘાટ અને અહીંયા બાજુમાં જ બાગોર કી હવેલી મ્યુઝિયમ છે. અહીંયા તમને આ બે પોઈન્ટ સાથે જ મળશે જોવા માટે. બાગોર કી હવેલી અને અહીંયા ગંગોર ઘાટ. બાગોર કી હવેલી માટે અહીંયા ટિકિટ કાઉન્ટર છે. અહીંયા મ્યુઝિયમ પણ છે અને ફોક ડાન્સ શો પણ છે. મ્યુઝિયમ જોવા માટેની ટિકિટ 55 રૂપીસ છે પર પર્સન અને ફોક ડાન્સ માટેની ટિકિટ છે 100 રૂપીસ પર પર્સન. આ બાગોર કી હવેલી એન્ટ્રન્સ છે. અહીંયા મ્યુઝિયમ પણ છે અને ફોક ડાન્સ શો પણ છે, જે સાંજે 5:30 વાગે ચાલુ થાય છે અને મ્યુઝિયમ સવારે 9:30 થી 5:30 સુધી હોય છે. ગંગોર ઘાટ વિશે માહિતી છે. અને અહીંયાના લોકલ જે ટુરિસ્ટ પ્લેસીસ છે એના વિશેની આ માહિતી છે. અમરાઈ ઘાટ. અમરાઈ ઘાટમાં 20 રૂપીસ એન્ટ્રી ફી છે, અહીંયાથી લેવામાં આવે છે. અને આ અમરાઈ ઘાટ એક્ઝેક્ટ ગંગોર ઘાટની સામેની સાઈડ છે, પણ તમારે વ્હીકલ હોય તો વ્હીકલ લઈને પણ આવી શકો છો અને વોકિંગ પણ તમે આવી શકો છો. અમરાઈ ઘાટ. અમરાઈ ઘાટનો એન્ટ્રન્સ છે આ. અંદર આવો એટલે
આ ટાઈપનું બધું અહીંયા મંદિર છે, 4 ભુજા મંદિર છે અહીંયા ને આખો અમરાઈ ઘાટ છે. સામે છે સિટી પેલેસ, એનો પાછળનો ભાગ, જેમ જગદીશ મંદિર બાજુથી પણ અવાય છે. આ સામે તમે જોવો છો એ લેક પેલેસ હોટલ છે. અહીંયા ઉપર જે છે એ કરણી માતાનું મંદિર છે, રોપવેથી પણ ઉપર જવાય છે. આ બધું સિટી પેલેસનો ભાગ છે. આખો અમરાઈ ઘાટ. हिंदी भाई मेरे को तो आती है समझ में. ताम्रा भाई बोल. અહીંયા અમરાઈ ઘાટે સનસેટ જોવા માટે પણ લોકો આવતા હોય છે. આ સનસેટ પોઈન્ટ તરીકે પણ પ્રખ્યાત છે. આખો અમરાઈ ઘાટનો જ વિસ્તાર છે. સામે તાજ લેક પેલેસ હોટેલ છે. આ 4 ભુજા મંદિરનો પાછળનો ભાગ છે. બ્યુટીફુલ સનસેટ ફ્રોમ અમરાઈ ઘાટ, ઉદયપુર. ગણગોર ઘાટનો ગેટ છે. આ નાઇટ વ્યૂ. ઉદયપુર સિટી, જગદીશ મંદિર ચોક. જગદીશ મંદિર, ઉદયપુર. આ બાજુ સિટી પેલેસ બાજુ જવાય. અહીંયાથી અંદરની સાઈડ તમે જાઓ એટલે ગણગોર ઘાટ બાજુ જવાય. આ બાજુથી બસ સ્ટેન્ડ બાજુ જવાય. શિવસાગર બદામ શેક, અંજીર શેક માટે, આઈસ્ક્રીમ માટે પ્રખ્યાત ઉદયપુરમાં. ये कौन सा है? અંજીર શેક. અહીંયા બધું ઘરે જ બનાવવામાં આવે છે. कौन सा? काजू से. ये काजू शेक, बादाम. ये बादाम शेक है. फ्रूट क्रीम. ये फ्रूट क्रीम. बैंक चौक, बैंक चौक बड़ा बापू बाजार बैंक चौक के पास शिव सागर आइसक्रीम અને શેક. બસ સ્ટેન્ડથી એકદમ સામેની સાઈડમાં જ અહીંયા તમને હોટલો ખૂબ જ જોવા મળશે. ઘણી હોટલો અહીંયા તમને બજેટ રેટમાં મળી જશે. 500થી લઈને 3000-4000 સુધીમાં. બસ સ્ટેન્ડ બાજુ એટલે બસ સ્ટેન્ડ એટલે ઉદયપોલ કહેવાય. ત્યાં તમને રેસ્ટોરન્ટ અને હોટલો બંને અહીંયા વ્યાજબી ભાવે મળી જશે રહેવા માટે, અને એકદમ સરસ
ફેસિલિટીવાળી. પિચોલા લેક બાજુ હોટલો તમને થોડીક મોંઘી પડશે અને સિટીમાં અંદર જવા માટે રિક્ષા અને ટ્રાફિક તમને બહુ નડશે. ત્યાં બસ સ્ટેન્ડ બાજુ તમને ટ્રાફિક બહુ નહીં નડે. ઉદયપુરનો ફેમસ ગુલાબબાગ. ગુલાબબાગનો ગેટ છે. અંદર તમને પ્રાણીઓ પણ જોવા મળશે અને અલગ અલગ ફ્લાવર્સ અને ખૂબ જ સરસ મોટો બાગ છે. અને ત્યાં જ એની સામે વિન્ટેજ કાર મ્યુઝિયમ છે. 2 પોઈન્ટ એક સાથે જ આવી જાય છે. અને આ રસ્તો સિટી પેલેસ તરફ જાય. આની અંદર મહારાણા પ્રતાપ એક્સપ્રેસ ટોય ટ્રેન પણ અંદર ચાલે છે બાળકો માટે. ગુલાબબાગની અંદરનો ભાગ. નવલખા મહેલ. ગુલાબબાગની અંદર એક નવલખા મહેલ, એક બર્ડ પાર્ક અને ટ્રેન છે, ટોય ટ્રેન. આ જોવાના સ્થળ છે ગુલાબબાગની અંદર. આ નવલખા મહેલનો ગેટ છે. નવલખા મહેલની અંદરની સાઈડમાં નવલખા મહેલ. ખૂબ જ સરસ છે મ્યુઝિયમ ને બધું અહીંયા. બર્ડ પાર્ક ગુલાબબાગની અંદર. ગુલાબબાગની અંદર અહીંયા ઉપર કરણી માતાનું મંદિર છે. આ ગુલાબબાગની અંદરનો ભાગ છે બધો. ટોય ટ્રેનના પાટા છે. મહારાણા પ્રતાપ એક્સપ્રેસ ટોય ટ્રેનનું સ્ટેશન છે. અહીંયા ટિકિટ કાઉન્ટર. અહીંયા અંદર ટ્રેન પ્લેટફોર્મ ઉપર ઊભી છે. ટિકિટના રેટ. આ ટોય ટ્રેનનું એન્જિન અત્યારે આ પ્લેટફોર્મ ઉપર છે. ગુલાબબાગની અંદર જ નાનો લેક છે. અહીંયા બોટિંગ પણ થાય છે.
ફતેસાગર લેક ઉદયપુરમાં ખૂબ જ પ્રખ્યાત ફેમસ લેક ઉદયપુરનો આખો ફતેસાગર લેક ને સામે સજ્જનગઢ ફોર્ટ છે, મોન્સૂન પેલેસ, સજ્જનગઢ મોન્સૂન પેલેસ. ફતેસાગર લેકનો બોટિંગ પોઈન્ટ છે. અને એની સામે જ અહીંયા મહારાણા પ્રતાપ મ્યુઝિયમ છે. મહારાણા પ્રતાપ સ્મારક, અહીંયા પણ એન્ટ્રી ફી છે. મહારાણા પ્રતાપ સ્મારકનો એન્ટ્રી ગેટ છે. અહીંયા આ ટિકિટ બારી છે. સ્પીડ બોટ અને મોટર બોટ બંને બોટો અહીંયા ચાલુ જ છે. આ સામે ટાપુ જેવું દેખાય છે એ નહેરુ ગાર્ડન છે. એમાં પણ બોટમાં જ જવું પડે. કહેવાય છે કે ઉદયપુરમાં ટોટલ 7 લેક આવેલા છે, 7 તળાવ ઉદયપુર સિટીમાં છે, 7 અલગ અલગ તળાવ. અને આ ફતેસાગર લેક એમાંથી એક ખૂબ જ ફેમસ છે. આ ફતેસાગર લેકનો ઓવરફ્લો પોઈન્ટ છે. જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે અહીંથી ઓવરફ્લો થતું હોય છે. અત્યારે બંધ છે, પણ આ ખૂબ જ આકર્ષણવાળો પોઈન્ટ છે. અહીંયા જ્યારે ઓવરફ્લો છોડવામાં આવે પાણી ત્યારે ખૂબ જ અહીંયા સરસ દ્રશ્યો હોય છે. સહેલીઓ કી બારી. આ પણ એક ખૂબ જ સરસ અને ફેમસ જગ્યા છે ઉદયપુરની. અહીંયા પણ એન્ટ્રી ફી છે 20 રૂપીસ. એન્ટ્રી ગેટ છે સહેલીઓ કી બાડી. આ વેલકમ ફાઉન્ટેન છે. ચારે બાજુ ફાઉન્ટેન જ છે. અહીંયા ખૂબ જ સરસ ગાર્ડન છે આ. અહીંયા આ ફુવારાની ખાસિયત એ છે કે તમે ક્લેપ એટલે તાલી પાડો એટલે ફુવારો બંધ થઈ જાય, પાછી તાલી પાડો એટલે ઓટોમેટિક ફુવારો ચાલુ થઈ જાય. ખૂબ જ સરસ અહીંયા ગાર્ડન છે. આ આખું ચારેય બાજુ ફુવારા છે.
તાલી પાડવાથી ફુવારા બંધ થઈ જાય અને પાછી તાલી પાડો એટલે ફુવારા ચાલુ થઈ જાય. એક સાથે 4-5 વ્યક્તિથી વધારે તાલી પાડે એટલે આખા સર્કલના આ ફુવારા બંધ થઈ જાય. જેમ કે અત્યારે આ તાલી પાડી એટલે ફુવારા બંધ થઈ ગયા. પાછી તાલી પાડે એટલે પાછા ચાલુ થઈ જાય. ખૂબ જ સરસ ગાર્ડન છે અને ખૂબ સરસ મેન્ટેન પણ કર્યું છે. આ બધું સહેલીઓ કી બાડીની અંદરની સાઈડ છે. મેઇન એન્ટ્રન્સ છે. અહીંયા તમે ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટોશૂટ પણ કરાવી શકો છો. આ બધા નેચરલ ફ્લાવર છે. અલગ અલગ અહીંયા ગલગોટાના કલર છે. ઓરેન્જ, યલો, બધા નેચરલ જ છે. સુખડિયા સર્કલ. સુખડિયા સર્કલ પણ એક બહુ સરસ ફેમસ જગ્યા છે. અહીંયા બધા બોટિંગ પણ કરતા હોય છે. અલગ અલગ પ્રકારની બોટો છે. સહેલીઓ કી બાડીથી એકદમ નજીક જ છે આ સુખડિયા સર્કલ. એક નાનકડું એવું સર્કલ છે ને પાણીથી ભરેલું. અહીંયા પણ સાંજના ટાઈમે પબ્લિક ખૂબ જ આવતી હોય છે બોટિંગ કરવા. અને અહીંયા જ બાજુમાં સામેની સાઈડમાં ખાણીપીણી બજાર છે એટલે પબ્લિક સાંજે અહીંયા જમવા માટે આવતી હોય છે. સુખડિયા સર્કલની એક્ઝેક્ટ સામે અહીંયા માર્કેટ છે. આ ખાવા પીવાની બજાર છે આખી. અહીંયા રાતના ટાઈમે જ સાંજે જ બધું ખુલે છે. આ બજાર ખાવા પીવા માટેની આ બજાર છે. સાંજે ખુલે છે આ બજાર. રાત્રે મોડે સુધી ચાલુ હોય. કરણી માતા મંદિર. આ રોપવે. ત્રણ એક સાથે ઉપર જાય ને ત્રણ એક સાથે નીચે આવે છે. ત્રણ ટ્રોલી સાથે જ છે. આ દૂધ તલાઈ. કરણી માતાના મંદિર પાસે જ છે આ દૂધ તલાઈ. આ પણ એક લેકનો ભાગ જ છે. આ દૂધ તલાઈ પાસેથી જ તમારે કરણી માતાના મંદિરે રોપવેમાં અહીંયાથી ટિકિટ મળે છે. અહીંયા ગવર્મેન્ટ બોટિંગ માટેની ગવર્મેન્ટ ફેસિલિટી છે. મ્યુનિસિપલ બોટિંગ સર્વિસ. આ સામે છે જગ મંદિર. આ લેક પિચોલા અને અહીંયા પાછળની સાઈડ દૂધ તલાઈ. આ રેટ છે. અંદર સિટી પેલેસમાંથી પણ બોટિંગ થાય છે. અહીંયા આ બહારની સાઈડ છે. સિટી પેલેસના
ગેટ પાસેથી અહીંયા બારે મ્યુનિસિપલ બોટિંગ સર્વિસ છે. આ લેક પિચોલા. ઉદયપુરની માર્કેટ. હેન્ડીક્રાફ્ટની આઇટમ, લેધરની આઇટમ, બધી અલગ અલગ આઇટમ, ખૂબ જ દુકાનો છે અહીંયા. ઉદયપુરમાં તમને આ બધી દુકાનો બધા એરિયામાં મળશે. ચૂચુકી ચાય આ પણ એક ખૂબ જ ફેમસ છે સિટી પેલેસના ગેટની બહારની સાઈડમાં. લેક પિચોલા ઉપરનો નાઇટ વ્યૂ. અહીંયા વધારે પૂરતી બધી હોટલો જ છે, રેસ્ટોરન્ટો છે, રૂફટોપ રેસ્ટોરન્ટ. ઉદયપુર લેક પિચોલા લેક નાઇટ વ્યૂ. સિટી પેલેસ મ્યુઝિયમ. આ સિટી પેલેસનો મેઇન ગેટ છે. સિટી પેલેસની અંદરની સાઈડ તમે ફરવા જાઓ ખાલી ગાર્ડનમાં ને બહારની સાઈડમાં તો એના 50 રૂપીસ ટિકિટ છે પર પર્સન. એમાં મ્યુઝિયમમાં અને પેલેસની અંદર ના જવા મળે. પેલેસની અંદર જવું હોય તો 400 રૂપીસ પર પર્સન ટિકિટ છે. સિટી પેલેસની અંદરની સાઈડનું બ્યુટીફુલ સિટી પેલેસ. આ મેઇન ગેટ અને આખું આ સિટી પેલેસ. અહીંયા રેસ્ટોરન્ટ પણ છે. આ સિટી પેલેસનું અંદરનું ગાર્ડન. તોરણ પોલ. સિટી પેલેસની અંદરની સાઈડમાં
લેક પિચોલા સિટી પેલેસ મ્યુઝિયમમાંથી આનો વ્યૂ છે. આ લેક પેલેસ સિટી પેલેસની અંદર આ ટ્રેન ચાલુ થઈ છે, મેવાડ રેલ. બેસ્ટ અને બ્યુટીફુલ ડેસ્ટિનેશન રાજસ્થાનમાં. ઉદયપુર ખૂબ જ સરસ અને બ્યુટીફુલ ડેસ્ટિનેશન છે ફરવા માટે. અહીંયા તમે બાય રોડ, બાય ટ્રેન, બાય પ્લેન બધી રીતે આવી શકો છો. રોડ પણ એકદમ સરસ છે. ઉદયપુર લેક સિટી તરીકે પણ ઓળખાય છે. આખું સિટી અત્યારે બંને બાજુ અહીંયાથી તમે જુઓ, એક બાજુ પેલેસ, એક બાજુ રેસ્ટોરન્ટ, હોટલ, આ બધું લેક ઉપર જ છે. બેસ્ટ ડેસ્ટિનેશન ઓફ રાજસ્થાન.